ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો કામ કરીને ફ્રી થયા છીએ અને આજ તો અમારે મહેમાનની ધડબડાટી છે. મારા નણંદો આવ્યા છે, એક સુરતથી, એક બોરડી સમઢિયાળાથી અને ભાણિયા અને બધી ધબધબાટી છે. તો ચાલો વિડીયોમાં હવે તમે કન્ટિન્યુ રહેજો. રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને મારા નણંદ રસોઈ બનાવે છે. મારા નણંદ અને મારા ભાભી બેય થાય. જો અહીંયા અશોક છે ને પરમના હાથીનો વ્હીલ ફિટ કરે છે હરખું. ધર્મ છે ને એ રમાડે છે અને મારા નણંદ છે ને એ બધે ઊંચા નીચે મૂકવાનું કામ કરે. છોકરાઓ જી વેર્યું હોય ને બધું સાફસૂફ કરી નાખે. કામનો ઝપાટો છે અમારે. જો આ અને જો મારા ભાભી છે ને એ શાક સંભારા કરે છે. આ આરસી બેન કઈક સાઈલ લઈને આટા મારે છે. હાલો હમણાં રોટલા કરું. પેલા તો શરબત કરી નાખું ને, તમારે પીવું હતું તો કીધું તો. હાલો ને હમણાં ફટાફટ થઈ જાય. તો અહીંયા આવે છે ને ટીંડોળાનો સંભારો ચડે છે અને કુકરમાં છે ગુવાર બટેટાનું શાક. ગરમી જેવું છે ને તો કોઈને કાંઈ તેલવાળું ખાવાની ઈચ્છા નથી, એટલે આપણે શાક ને રોટલા સંભારો બસ એ જ રીતના છાશ સાદું ભોજન જ ખાવાનું છે બધાની ઈચ્છા. જો હવે ગ્લાસ ગોઠવા છે અને પછી સોડા આવવાની છે અને અમે બધા રાહ જોઈને બેઠા છે. બ્લોગ ચાલુ કર્યો. આજે દીદીને આવી ગયો. નો હોય ફરી જવાલો, મોઢું હંતાડી દો. બાકી બધા આવશે. કાપમુ સોડા પીવી છે ને દીકુ? સોડા પીવી છે? એ ધર્મ તો એટલી બધી હલાવતો એમાં ઉભરાય નહીં કે કાંઈ આવી. હાલો આવું પીવી હોય તો આવી જાઓ. જીરા હાલો હવે કપડાનો વારો આવ્યો છે. સરસ છે કાપડ. પ્લાજો પેન્ટ મસ્ત છે. ક્યાં દીદી ઊંચી કરો તમે? હા તે સરસ છે. આ સ્લીવમાં વર્ક વાળી ફેશન છે. મસ્ત છે હો. લાવો ઈ આખો ઠેલો અહીંયા આવજો મને. સરસ મસ્ત. એક આ પેન સરસ. જો કલર લીધો છે પ્રીમ. આ કલર 600 રૂપિયા. જો કાપડ બહુ સરસ મસ્ત છે. બહુ મસ્ત. આ બધા સુરતના કપડા છે. હાલો ફટાફટ બીજું લાઈન તો શું થયું? બ્લાઉઝ છે
આમ કરતા આ ત્રાસ છે થોડો જો નીકળી જાય પણ એમ ન કરાય ખીલો ચા કટિંગ કરાય એટલે આ બ્લેક તો એમ જ કીધું આની પટ્ટી બે જ ભલે રહી સમજી અને ત્રાસ કાઢ નાખવાનો એવી સાડી તો આ છે સાડી મારા નણંદના સાસુની સાડી છે આમાં હવે બ્લાઉઝ મસ્ત કલર છે આ બધી સાડીઓ છે અને આ કાપડ છે પેર કરવાનું મસ્ત રેયોન કાપડ મારે એક થાય આ બધી ખરીદી કરી આવ્યા છે મારા ભાભી અને આર્યાબેન સુરત ગયા હતા ત્યાંથી એમ કે હે તો આમાંથી તારે પેર કરતા કાપડ વધે ને તો એમાંથી મારે કોઈ શોર્ટ થયું ને તારે ઘાસીના અને માસી મોરી તો આ એક રાખ્યું છે મંગલસૂત્ર ને એક આ લીધું છે બ્રેસલેટ આ બે વસ્તુ લીધી મારા નણંદ લઈ આવ્યા ચાલ પહેરવાનું કપડાં બાંધા નાખી ચાલો હવે બધી શોપિંગ જોઈ લીધી થોડી શોપિંગ કરી લીધી કરવાની હતી મારા નણંદ લઈ આવ્યા હતા એ બધું ઇમિટેશનનું એ બધું કાપડ જોઈ લીધા બધાની પેરું જોઈ લીધી અને હવે પાછા આપણે બાજરાના રોટલા અને રોટલી કરવા રસોડામાં આવી ગયા તો ચાલો આવી જાઓ ગરમા ગરમ બાજરાના બટ્ટા ખાવા માટે આપણા બાજરાના પિઝા ગરમા ગરમ બને છે હો હાલો તો સાંજની રસોઈ બનવા માંડી છે દાળ ભાત શાક રોટલી ને શ્રીખંડ બનવાનું છે તો અહીંયા શાકનો વઘાર લાગી ગયો છે દાળ ઉકળે છે હવે એને કુકર ઢાંકણું આપણે બંધ કરી દઈ બાફવા મૂકવાની છે અને ભાતનું પણ આંધણ મૂકી દીધું છે જો અશોક કંઈક લઈ આવ્યા છે અને આ વસ્તુ શું છે ને તે તમે કોમેન્ટમાં કહેજો કે આને શું કહેવાય જો બહુ મસ્ત ખાધે મીઠા છે તો અશોક બે વસ્તુ લઈ આવ્યા છે રાવણા અને બીજી કઈ વસ્તુ છે ના રાવણા છે ચાલો ખાવા હોય તો આવી જાઓ હાલો તો રસોઈ બધી બની ગઈ અને અહીંયા રાખી દીધી અને અમારે ભાઈ જો અહીંયા દૂધ પીવે છે દી હાવ આથમી ગયો છે અને આખું પલટન અહીંયા બેઠું છે